જાણો શું કહે છે સયાજી સીડ્સના કૃષિ વૈજ્ઞાનિક સયાજી હાઇબ્રિડ દિવેલા વિશે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું કુંદન પટેલ સયાજી સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ આપણે સયાજી સીડ્સ દ્વારા સંશોધિત એરંડા હાઇબ્રિડ બિયારણ સયાજી 1814 વિશેની માહિતી મેળવીશું। સયાજી 1814 ની વાત કરું તો એ લાલ રંગ એટલે કે મૂંગની કલરના થડવાળું હાઇબ્રિડ છે, જે 180 થી 220 દિવસમાં પાકે છે। આ હાઇબ્રિડના છોડની વાત કરું તો એ ડબલ ક્ષારીવાળો છોડ આવે છે, જેમાં પાંદડાના નીચેના ભાગે અને થડ ઉપર ક્ષારી જોવા મળે છે। આ છોડમાં નીચેના ભાગેથી ડાળીઓ આવવાની શરૂઆત થાય છે, જેથી પ્રતિ છોડ વધારે ડાળીઓ આવે છે। આ હાઇબ્રિડના મુખ્ય માળની વાત કરું તો 3 થી 3.5 ફૂટ લાંબી મુખ્ય માળ આવે છે, જે લાંબી અને ભરાવદાર હોય છે। અન્ય માળો 2.5 થી 3 ફૂટ લાંબી હોય છે અને પ્રતિ છોડ 15 થી 18 જેટલી માળો આવે છે। આ હાઇબ્રિડના દાણામાં તેલની ટકાવારી પણ વધારે હોવાથી તેમાં ઉત્પાદન ક્ષમતા વધારે રહેલી છે। એની ઉત્પાદન ક્ષમતાની વાત કરું તો સારા કાર્યક્ષમ ખેતીમાં આપણે 3500 થી 3800 કિલો પ્રતિ હેક્ટર જેટલું આનું ઉત્પાદન મેળવી શકીએ છીએ। આ જાત એ મૂળના રોગો એટલે કે સુકારા સામે પણ સહનશીલ જાત છે। તો આપ ખેડૂત મિત્રોને હું ભલામણ કરીશ કે સયાજી સીડ્સ દ્વારા સંશોધિત એરંડાના હાઇબ્રિડ બિયારણનું વાવેતર કરો અને ઓછા ખર્ચામાં વધુ ફાયદો પાવો। ધન્યવાદ। પાક સંબંધી માહિતી અને કીટરોગ સલાહ માટે સયાજી સીડ્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને પ્લે સ્ટોર પરથી રોંગો એપ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં।